આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. રાજ્યમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત પવન ફૂંકાવાના કારણે ગરમીનો પારો ગગડ્યો હતો. ત્યારે આજે સવારે 2 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ઉત્તર ગુજરાતના મહેસાણાના જોટાણામાં 11 મિલીમીટર વરસાદ, જ્યારે પાટણના ચાણસ્મામાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આવતીકાલ સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે, જે દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં દરિયાકાંઠે માછીમારોનું 61 દિવસનું વેકેશન શરૂ થયું છે. દર વખતે ચોમાસામાં દરિયામાં બોટ લઈ જવા ઉપર મત્સ્ય વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેના અનુસંધાને ગઈકાલે મત્સ્ય વિભાગ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને આગામી 31 જુલાઈ સુધી દરિયામાં બોટ ન લઈ જવા માછીમારોને તાકીદ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની 6400 જેટલી બોટ ગઈકાલે ચોરવાડ, માંગરોળ સહિતના દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી હતી. હવે પછી 1 ઓગસ્ટથી માછીમારો ફરીથી દરિયો ખેડવાનું શરૂ કરશે. જોકે આ 2 મહિનાના સમયગાળા દરમિયાન માછીમાર ભાઈઓ પોતાની બોટનું રિપેરિંગ તેમજ આધુનિક સુવિધા સાથે માછીમારોનો સારો વ્યવસાય કરી શકે તે દિશામાં કામગીરી કરે છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક જાગૃતિ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા યોજાઈ છે. 1 જૂનથી 30 જૂન સુધી યોજાનારી આ હરીફાઈમાં સ્પર્ધકે ગુજરાતી અને હિન્દી શોર્ટ ફિલ્મ તૈયાર કરવાની રહેશે. અમદાવાદ શહેરના ટ્રાફિક વડા અને AN ચૌધરીએ કહ્યું કે આ સ્પર્ધા અમદાવાદ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાશે. જ્યારે અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી સફી હસને કહ્યું કે શહેર ટ્રાફિક પોલીસના એક્સ એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પ્રોફાઇલ પર આપેલી લિંક પર ક્લિક કરી ગૂગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ કહ્યું કે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ 50 કૃતિને પ્રમાણપત્ર એનાયત થશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર ફિલ્મને રોકડ પુરસ્કાર અપાશે. આ સ્પર્ધા અંતર્ગત કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા મીડિયા એજન્સી 2 મિનિટથી ઓછા સમયગાળાની એક શોર્ટ ફિલ્મ બનાવવાની રહેશે. આ ફિલ્મ ફિક્શનલ, નોન ફિક્શનલ અથવા મ્યુઝિક ફોર્મેટમાં હોવી જોઈએ. સ્પર્ધામાં નોંધાયેલ તમામ કૃતિનું સ્ક્રીનિંગ એક્સપર્ટ કમિટી કે જે ગુજરાત યુનિવર્સિટી માસ મીડિયા વિભાગના HOD છે, એમના અધ્યક્ષ સ્થાને રહેશે અને તેમના દ્વારા કરવામાં આવશે. જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી શ્રેષ્ઠ 50 કૃતિઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને પસંદ થયેલી કૃતિઓમાં બીજા રાઉન્ડમાં શ્રેષ્ઠ 3 કૃતિને પસંદ કરવામાં આવશે. એમાં પ્રથમ અને અને તૃતીય ક્રમના આવનાર અનુક્રમે 2 લાખ, 1.5 લાખ અને 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. તેમજ અન્ય 7 ઉત્તમ કૃતિને 10,000 રૂપિયાનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી 6 થી 8 જૂન સુધી ઉત્તરવહીઓનું અવલોકન કરી શકશે. ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા અરજી કરનાર વિદ્યાર્થીઓએ કોલ લેટર બોર્ડની વેબસાઇટ GACB.org અથવા SCI.GACB.org પરથી પોતાનો બેઠક ક્રમાંક તથા નોંધાવેલો મોબાઈલ નંબર લખી ઓનલાઈન મેળવી લેવાનો રહેશે. ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે પ્રવેશપત્ર, ગુણપત્રક, પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં સાયકલ સવારોએ ઉપસ્થિત રહી અંગદાન જાગૃતિનો ફેલાવ કર્યો હતો. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અઠવા ગેટ ખાતેથી સુરત પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી તેમજ મેયર દ્વારા સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.